આ ગુજરાત હિન્દુ મુસ્લિમ દંગામાં નાના નાના છોકરા છોકરીઓ એમના મા બાપને એમની આંખોની સામે સળગીને તડપીને મરતા જોયા. કેવી રીતે એ વખતના રહી ચૂકેલા CM નરેન્દ્ર મોદી પર પણ આ ગુજરાત દંગાની અંદર કેસ થાય છે. તે સમયે તો 2002નું વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અયોધ્યા રામ મંદિર માટે એક મહાયજ્ઞ કરવામાં આવ્યો અયોધ્યાની અંદર. આખા ભારતમાંથી આખા ગુજરાતમાંથી બધા લોકો આ મહાયજ્ઞમાં ભાગ લેવા માટે પહોંચી ગયા હતા. આ મહાયજ્ઞમાં જેણે ભાગ લીધો એમના કર સેવકો તરીકે ઓળખવામાં આવતા હતા. આ મહાયજ્ઞની પૂર્ણાહુતિ પછી બધા કર સેવકો પોતપોતાના ઘેર જવા માટે રવાના થયા. આ કર સેવકો સાબરમતી એક્સપ્રેસમાં બેસે છે પાછા ગુજરાત આવવા માટે. આ ટ્રેનના S5 અને S6 ડબ્બામાં સૌથી વધારે કર સેવકો બેઠેલા હતા. પણ અચાનક આ ટ્રેન ગોધરા રેલવે સ્ટેશન પર આવીને ઊભી રહે છે. અચાનક આ ટ્રેન પર પથ્થરમારો થવાનો ચાલુ થાય છે. આ જ પથ્થરમારામાં કોઈને આ ટ્રેનની બહાર નીકળવાનો મોકો મળતો નથી. અચાનક આ ટ્રેન પર પેટ્રોલ છાંટવાનું ચાલુ થાય છે અને આ ટ્રેનને સળગાવી દેવામાં આવે છે, ખાસ કરીને S5 અને S6 ડબ્બામાં, જેમાં સૌથી વધારે કર સેવકો હતા. આની ખબર પોલીસને, ફાયર બ્રિગેડની ટીમને ખબર પડે છે. ફાયર બ્રિગેડની ટીમને પોલીસની ટીમો ત્યાં પહોંચી જાય છે, પણ ત્યાં સુધી 59 કર સેવકો આગની લપટોમાં સળગીને તડપીને મરી ગયા હતા. આ ખબર સાંજ સુધી ધુમાડાની જેમ ન્યૂઝ મીડિયાની અંદર આખા ગુજરાતમાં, આખા ભારતમાં ફેલાઈ જાય છે અને અહીંયા જ શરૂઆત થાય છે હિન્દુ મુસ્લિમ દંગાની. આ ખબર એ વખતના રહી ચૂકેલા CM નરેન્દ્ર મોદીને પણ ખબર પડે છે, તો નરેન્દ્ર મોદી તરત જ ગોધરા રેલવે સ્ટેશન પર પહોંચી જાય. આ 59 કર સેવકોની સળગેલી લાશોના વિશ્વ હિન્દુ પરિષદ ગોધરાથી અમદાવાદ લઈને આવે છે, એ પણ ખુલ્લા ટ્રકની અંદર. જેવા જ અમદાવાદમાં લઈને આવે છે, અમદાવાદના વસતા લોકો, એમની ભાવના, એમનો ગુસ્સો વધી જાય છે અને બધા લોકો નારો લગાવવાનો ચાલુ કરે છે, જય શ્રી રામ, ખૂન કા બદલા ખૂન. એ વખતે ગુજરાત બંધનું એલાન પણ આપવામાં આવે છે, પણ આ અંતિમ યાત્રામાં એટલી બધી ભીડ જમા થઈ જાય છે જે પોલીસને કંટ્રોલ કરવી બહુ અઘરી હતી. લાખોની સંખ્યામાં ભીડ અમદાવાદ તરફ આવી રહી હતી. કોઈ ટેમ્પામાં બેસીને આવી રહ્યું હતું, કોઈ ટ્રેક્ટર ભરીને આવી રહ્યું હતું, કોઈ બસ ભરીને આવી રહ્યું હતું અને ટોટલ આ અંતિમ યાત્રામાં કર સેવકોની 6000 લોકોએ ભાગ લીધો હતો. પબ્લિકની અંદર બહુ જ ગુસ્સો અને બહુ જ ભાવના હતી. આ ભાવનાને લીધે અમદાવાદ અને આખા ગુજરાતમાં કોમી રમખાણો ફાટી નીકળી હતી. ભીડ અમદાવાદની ગુલમર્ગ સોસાયટી પર તૂટી પડે છે. પોલીસને કોલ આવે છે, પોલીસ ત્યાં લેટ પહોંચે છે. પોલીસ ત્યાં જઈને જુએ છે કે આખી ગુલમર્ગ સોસાયટીને સળગાવી દેવામાં આવી છે. એના વસતા લોકોને પણ જીવતા સળગાવી દેવામાં આવે છે. ત્યાં એક પૂર્વ સાંસદ પણ રહેતા હતા, એહસાન જાફરી, એમને પણ સળગાવીને મારી નાખવામાં આવ્યા છે. આ સોસાયટીમાં ટોટલ 69 લોકોને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા. આવી જ બીજી એક ઘટના નરોડા પાટિયામાં બની હતી. નરોડામાં કોઈ અફવા ફેલાઈ દીધી કે હિન્દુની 3 છોકરીઓ મુસ્લિમ સમાજના લોકોએ કિડનેપ કરી દીધી છે. બસ આટલું જ કાફી હતું. ત્યાં પણ તોફાનો થવાના ચાલુ થઈ જાય છે. નરોડા પાટિયામાં ટોટલ 97 લોકોની મોત થઈ જાય છે આ તોફાનની અંદર. તોફાનોમાં નરોડા પાટિયામાં લોકોને ઘરની અંદર ઘૂસીને મારવામાં આવ્યા હતા, તડપાઈને મારવામાં આવ્યા હતા. આ ઘટનાની પાછળ બાબુ બજરંગીનો હાથ હતો. બાબુ બજરંગીને આજીવન કારાવાસની સજા ફટકારવામાં આવી હતી. બીજું નામ માયા કોડનાનીનું પણ હતું, પણ એમને સબૂતના અભાવે છોડી દેવામાં આવ્યા હતા. આવી જ કોમી રમખાણ વડોદરામાં પણ ફાટી નીકળે છે. વડોદરામાં હનુમાન ટેકરી વિસ્તારમાં એક બેસ્ટ બેકરી હોય છે, એને શિકાર બનાવવામાં આવે છે. 8 વાગે રાતના અમુક ભીડ આવીને આ બેકરીને ઘેરે છે, બેકરીને સળગાવી દે છે. આની અંદર 14 લોકોની મોત થઈ છે. આ રીતે આખું ગુજરાત સળગી રહ્યું હતું. કોમી રમખાણોમાં એમનો જીવ ગુમાવી રહ્યું હતું. આ રમખાણમાં ટોટલ 790 મુસ્લિમ અને 254 હિન્દુએ એમનો જીવ ગુમાવી દીધો હતો. આખા ગુજરાતમાં મોતનો તાંડવ ચાલતો હતો. જે ગુલમર્ગ સોસાયટીમાં જે ભૂતપૂર્વ સાંસદ એહસાન જાફરીની મોત થઈ હતી, એમની જ પત્ની જાકિયા જાફરીએ નરેન્દ્ર મોદી પર કેસ કર્યો. એમના આરોપ હતા કે નરેન્દ્ર મોદી અને એમના પ્રશાસને આ દંગાને રોકવાની પૂરેપૂરી કોશિશ કરી નહીં. આ કેસને SITને સોંપવામાં આવ્યો, સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ. SITએ નરેન્દ્ર મોદીની 9 કલાક સુધી કન્ટિન્યુઅસ પૂછપરછ કરી અને 2017માં ગુજરાત હાઈકોર્ટે નરેન્દ્ર મોદીને ક્લીન ચીટ આપી દીધી. 2011માં ગોધરા કાંડમાં જે લોકોએ પથ્થરમારો કર્યો હતો, જે લોકોએ પેટ્રોલ છાંટ્યું હતું, એમાં 11 માણસોને ફાંસીની સજા ફટકારવામાં આવી હતી અને બીજા 20 માણસોને આજીવન કારાવાસની સજા ફટકારવામાં આવી હતી. પણ 2017માં ગુજરાત હાઈકોર્ટે આ સજાને ફાંસીની સજાની જગ્યાએ આજીવન કારાવાસમાં બદલી નાખી. આજે પણ ગોધરા રેલવે સ્ટેશનની સામે એ ટ્રેનના ડબ્બા આજે પણ ખંડર હાલતમાં ઊભા છે. એની અંદર જે રામ ભક્તોને તડપીને કર સેવકોને જે સળગાઈને મારવામાં આવ્યા, એમનો ખાલી એક જ પ્રશ્ન છે કે એમને કેમ શિકાર બનાવવામાં આવ્યા, એમની શું ભૂલ હતી, એમને કેમ સળગાવવામાં આવ્યા. જે લોકોએ ટ્રેનના ડબ્બા સળગાયા એમને કેમ ફાંસીની સજા આપવામાં ના આવી, એમને આજે પણ કેમ જેલમાં પાલવવામાં આવે છે. આ દંગામાં બહુ લોકોએ એમનો જીવ ગુમાવ્યો, જેની ભરપાઈ કોઈ કરી નહીં શકે. એમને એમના ફેમિલી મેમ્બરની ખોટ આજીવન વર્તાશે. આ વિડીયોના રિલેટેડ તમે તમારા વિચાર કોમેન્ટ સેક્શનમાં બેઝિઝક લખી શકો છો. મેં આવો એક બીજો વિડીયો બનાવ્યો છે, કેવી રીતે અમદાવાદમાં સિરિયલ બોમ્બ બ્લાસ્ટ થયા હતા 21 જગ્યાએ, કેવી રીતે ફટાફટ પોલીસે એમને પકડ્યા હતા. તમે અહીંયા ક્લિક કરીને જોઈ શકો છો. ત્યાં સુધી હું મળીશ તમને આગળના વિડીયોની અંદર. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ.